સુરત શહેર અને જિલ્લામાં વરસાદના કારણે અનેક લોકો મૃત્યુ પામ્યા છે। આ સરકારી આંકડો કેટલો પહોંચ્યો છે આ મામલે પર વાતચીત કરશે ડેપ્યુટી મામલતદાર સાજિદભાઈ અમારી સાથે છે। સાજિદભાઈ, આ જે મૃતકો છે એની સંખ્યા કેટલી થઈ છે અને કયા કયા વિસ્તારમાં કયા કારણોસર મોત થઈ છે? છેલ્લા થોડા દિવસથી જે અતિ ભારે વરસાદ થયો હતો અને ઠેક ઠેકાણે પાણી ભરાયા હતા, તેના કારણે વીજ કરંટ લાગવાથી, ડૂબી જવાથી, ઝાડ પડવાથી અલગ અલગ કારણોસર સમગ્ર સુરત જિલ્લામાં 14 જેટલા મૃત્યુના બનાવો, દુઃખદ બનાવો નોંધાયેલ છે। અમારા પ્રાંત અધિકારી સાહેબ, મામલતદાર સાહેબ દ્વારા આ બાબતે રિપોર્ટ અત્રેની કલેક્ટર કચેરીમાં કરવામાં આવે છે। અમને જે રિપોર્ટ મળેલ છે આધિકારિક તौर પર, એ મુજબ 14 ડેથ થયેલા છે। તેનો વિગતવાર રિપોર્ટ અમારી પાસે છે। આજે અમારા ધ્યાન પર આવેલું છે કે સુરત મહાનગરપાલિકા જે સર્ચ એન્ડ રેસ્ક્યુ કરી રહી છે, આ સર્ચ એન્ડ રેસ્ક્યુ દરમિયાન અમુક બીજા પણ મરણ પામેલ વ્યક્તિઓ મળી આવેલ છે। તો એમનો હજી રિપોર્ટ અત્રે મળે ત્યારબાદ એનું કન્ફર્મેશન અમે ચોક્કસપણે કહી શકું। હાલમાં 14 ડેથ છે એ કન્ફર્મ છે આ સિઝનના। તો રેસ્ક્યુ જે ચાલી રહ્યું છે એમાં વધુ કેટલા ડેડ બોડીઓ મળી આવી છે? ભલે હવે અત્યારે કન્ફર્મ ના હોય કે ડેડ બોડી જે મળી આવેલ છે ક્યાં થઈ છે, શું છે, તો ટોટલ આંકડો કેટલો થઈ શકે છે? અમને જે સર્ચ એન્ડ રેસ્ક્યુ ટીમનો જે મેસેજ છે એ જોતાં હજી 4-5 જે મરણ પામ્યાના સમાચાર છે એ બાબતે અમે મામલતદાર શ્રી પાસે અહેવાલ મંગાવેલો છે અને આ અહેવાલ આવશે જેથી મૃતકનું કારણ છે અને વ્યક્તિની ઓળખ સહિતનો રિપોર્ટ અમને મળશે। હાલ તો 14 મૃતક તો કન્ફર્મ છે। એના સિવાય જો આપણે વાત કરીએ, જે મરનાર લોકો છે એમના પરિવારને કઈ રીતે મદદ કરવામાં આવશે અને જે પૂર પ્રભાવિત લોકો રહ્યા છે તો તેમને કઈ રીતે મદદ કરવામાં આવશે? જે આ ઇન્સિડન્ટ બન્યા છે, ઘણા વ્યક્તિઓના મૃત્યુ થયા છે મેં કહ્યા એ મુજબ, અને અમુક લોકોની ઘર વખરી અને આજીવિકા પ્રભાવિત થઈ છે। સુરત જિલ્લા વહીવટીતંત્ર તરફથી અમે એમના માટે સંવેદના પાઠવીએ છીએ, એમના માટે દુઃખ વ્યક્ત કરીએ છીએ અને હાલમાં આજે ગઈકાલે અને આજે સમગ્ર પ્રશાસન તંત્ર 24 કલાક અને મોડી રાત સુધી સર્વે ટીમ બનાવી અમારું પ્રથમ કાર્ય છે આ વિસ્તારમાં સર્ચ એન્ડ રેસ્ક્યુ તો સુરત મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે જ છે। કલેક્ટર શ્રી સુરતની જે અમારી સર્વે ટીમ છે, 100થી વધુ સર્વે ટીમ છે, હાલમાં સર્વે કરી રહી છે અધિકારી કર્મચારી સાથે, અને સર્વેની સાથે સાથે એમને કેશ ડોલ, ઘર વખરી સહાય પણ ચૂકવવામાં આવી રહી છે અને આજના દિવસ દરમિયાન અમારે 2 લાખ ઉપરાંત તો સહાય અમે ચૂકવી પણ દીધી છે અને આજે પણ રાતે આ દિવસ દરમિયાન કેટલું ચૂકવણું થયું, સહાય કેટલી નાગરિકોને આપી, તે બાબતે અત્યારે 10 વાગે પણ એક મિટિંગ છે અને અમારો ઝુંબેશ સ્વરૂપે કામગીરી કરી 2 દિવસની અંદર તમામને આ સહાય ચૂકવવાનો અમારો અંદાજ છે। જે લોકોને શું નુકસાન થયું છે તેની સર્વેની કામગીરી દરમિયાન જે માહિતી મળશે તે મુજબ તે લોકોને સહાય ચૂકવવામાં આવશે સરકારના ધોરણો મુજબ। અને જે દુઃખ સાથે જણાવવાનું કે જે વ્યક્તિના મૃત્યુ થયા છે તેઓને પણ સરકાર તરફથી SDRFના ધોરણો મુજબ 4 લાખની સહાય આપવામાં આવશે। તો બિલકુલ આપણે સાંભળ્યું, અત્યાર સુધી અધિકારિક રૂપથી 14 જણાના મૃત્યુ પામ્યા છે અને બીજા 5થી 6 ડેડ બોડી મળી આવેલી છે, તેની રિપોર્ટ તૈયાર કરવામાં આવશે। તો આવી રીતે અધિકારિક રૂપથી 14 જેટલાના મૃત્યુના આંકડા સામે આવ્યા છે અને સરકારી સહાયની જેવા આપણે વાત કરીએ તો મૃતકોના પરિવારને 4 લાખ રૂપિયાની સહાયતા આપવામાં આવશે અને બીજી જે ઘર વખરીમાં નુકસાન થયું છે એનું પણ સર્વે ચાલી રહ્યો છે અને એની પણ સહાયતા આપવામાં આવશે। તો સુરત શહેર અને જિલ્લામાં પડી રહેલ ભારે વરસાદના કારણે અત્યાર સુધી અધિકારિક રૂપથી 14 જણા મૃત્યુ પામ્યા છે। સંજય સિંહ રાઠોડ, ગુજરાત તક, સુરત।